પંચકુલા બસ અકસ્માત પાછળનું કારણ બહાર આવ્યું છે, જે બાદ ડ્રાઈવર અને કંડક્ટર સામે પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં સ્કૂલ જઈ રહેલા 40થી વધુ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। હરિયાણાના પંચકુલાના પિંજોર પાસેના પહાડી વિસ્તારમાં સ્કૂલના બાળકોથી ભરેલી રોડવેઝની બસ પલટી જવાના મામલે પ્રશાસને ડ્રાઈવર અને કંડક્ટર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે। હરિયાણા સરકારે બસ ડ્રાઈવર યશપાલ અને કંડક્ટર સંજીવ કુમારને સસ્પેન્ડ કરી દીધા છે। અકસ્માતમાં 40થી વધુ શાળાના બાળકો ઘાયલ થયા હતા। ઘાયલોને પિંજોર હોસ્પિટલ અને પંચકુલાની સેક્ટર 6 સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જે બાદ પંચકુલાના ધારાસભ્ય અને હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તા સહિત અનેક ભાજપ નેતાઓ બંતો કટારિયા હોસ્પિટલ પહોંચ્યા હતા। अगर जो लोग दोषी हैं, चाहे वो ड्राइवर है, कंडक्टर है, उनको सस्पेंड कर दिया गया है, क्योंकि बस के अंदर बहुत ज़्यादा ओवरलोडेड थी और जो बताया गया थोड़ी बस की स्पीड भी ज़्यादा थी। बस जो ही मोड़ के ऊपर पहुंची वो एक झटके के साथ पलट गई। हमारे पिंजौर के पॉलीक्लिनिक में 46 बच्चे और बड़े मिला के, इसमें 3-4 बच्चे हैं, बाकी बच्चे तो उनका एडमिशन किया गया। उसमें से 22 लोग उन्होंने यहाँ रेफर किए और उन 22 में से एक एडल्ट फीमेल जो कि वैसे बस से बाहर थी, मतलब बस में नहीं थी, बाहर रोड साइड चल रही थी, उसको शोल्डर की थोड़ा क्रश इंजरी है, तो वो इन्होंने मैनेज करके रेफर किया। बाकी सारे पेशेंट हमारे पास है। હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તાએ આ સમગ્ર મામલે નિવેદન આપતા કહ્યું કે ડ્રાઈવરની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના થઈ છે। આ દુર્ઘટનામાં કોઈ પણ ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં। ઉલ્લેખનીય છે કે પંચકુલાના સેક્ટર 6માંથી 22 ઘાયલ બાળકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તો બીજી તરફ એક મહિલા જે બસની બહાર હતી, જેના પર બસ પલટી થઈ ગઈ, તેને પણ ચંદીગઢ પીજીઆઈમાં રિફર કરવામાં આવી હતી। નોંધનીય છે કે અકસ્માત પાછળનું પ્રમુખ કારણ બસની ઓવરસ્પીડ અને ઓવરલોડિંગ હોવાનું કહેવાય છે। તો અકસ્માત કર્યા બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો। ઉલ્લેખનીય છે કે આ રૂટ પર આ એકમાત્ર બસ દોડે છે, જેને લઈને આઈટીઆઈ સિનિયર સેકન્ડરી સ્કૂલ અને કોલેજના અનેક વિદ્યાર્થીઓ આ જ એકમાત્ર બસમાં મુસાફરી કરે છે। ઉલ્લેખનીય છે કે 34 મુસાફરોની ક્ષમતા ધરાવતી આ બસમાં આશરે 100થી વધુ લોકો દુર્ઘટના સમયે સવાર હતા। બ્યુરો રિપોર્ટ GS।